હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા સારા જ હશો. અને જોઈ શકો છો ભાઈ, આપણે અસવા માટે જે અત્યારે ચારો કપાઈ રહ્યો છે, શેનાથી કપાઈ રહ્યો છે અને કેવી રીતે કપાઈ રહ્યો છે, તો બીજા કોઈ અજાણ ન હોવાથી તમે જોઈ શકો છો પાવડાથી જ કટિંગ થઈ રહ્યું છે. અને વાત કરીએ આપણે સીનુની, તો સીનુની 3 મહિના પ્લસ સફળ થઈ ગઈ છે. હવે એની થોડી સેવા ચાકરી કરવાની છે. અત્યારે વરસાદમાં તમે જોઈ શકો છો ગાઈસ કે જેટલા પણ સમયમાં તમે એની ચાકરી કરો પણ એ ચાકરી મજરી નથી આવતી હોતી, કેમ કે મક્ખી માખી મચ્છર બધું હોય છે ગાઈસ, તો એને ખાવા પીવામાં તકલીફ આપતા હોય છે. તો અત્યારે વરસાદમાં તમે સારા પ્રમાણમાં લીલો ચારો જેમ કે લચકો છે એ પણ નથી મળી શકતા. એનું મૂળ કારણ એક જ છે ગાઈસ કે લચકામાં પાણી ભરેલા હોવાથી એને કટિંગ ન કરી શકાય, અને જાર મળી જતી હોય છે, જાર તમે ખવડાવી શકો છો. આનો મોટા પ્રમાણમાં ખોરાક આપવો પણ યોગ્ય નથી હોતો, એટલે થોડો લીલો ચારો દેશું અત્યારે, અને બાકી સૂકો ચારામાં જ એનો આખા દિવસનું ભરણ પોષણ કરશું. જે વાત કરીએ તો અશ્વને ચોમાસામાં ઘણી તકલીફ પડતી હોય છે. એને 4-4, 5-5 દિવસે પગમાંથી નીચેના ખોળીમાંથી આપણે નાળ ને બધું સાફ કરવું પડતું હોય છે, કેમ કે ત્યાં ગંદકી ચોંટે એટલે તમને ખબર જ હોય છે ગાઈસ કે ગંદકી ચોંટે એટલે ઘણો કચરો કે બધો ગંદકી ચોંટી જાય એટલે એમાં જીવાત પડી જતી હોય છે, કીડા પડી જતા હોય છે. એના કારણે પગમાં દુખાવો અત્યંત વધી જતો હોય છે. અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે તમારા અશ્વને 3-4 દિવસે એકવાર રાઇડિંગ જરૂર કરાવજો, કેમ કે ચોમાસામાં એક જ સ્થળે બાંધેલું હોવાથી તે હરીફરી ન શકે. એના કારણે પગમાં સોજા પણ આવી જતા હોય છે અને પગમાં તકલીફો પણ થઈ જતી હોય છે. તો 4 દિવસે રોડ ઉપર એ પાકી જગ્યામાં એને થોડી રાઇડિંગ કરાવી દેવી, જેથી કરીને પગનું જે કચરો છે બધું નીકળી જાય અને પગ પણ ફ્રી થઈ જાય અને થોડી કસરત પણ થઈ જાય. અને ખોરાક આપવાની વાત કરીએ તો જારનું પ્રમાણ ઘણું ઓછું દેવું. લીલી જાર ખવડાવવાથી ઘોડાઓને ઘણી પ્રોબ્લેમ થતી હોય છે, પેટમાં દુખાવો છે. અને વાત કરીએ પાચન ક્રિયાની તો ઘણી નબળી પડી જતી હોય છે, અને જારની માત્રા વધારે આપવાથી એને પાચન કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. જેમ બને એમ એને લચકો આપવાની કોશિશ કરવી ગાઈસ. લીલા ચારામાં તમે બીજી ઘાસ પણ આપી શકો છો, પણ જાર છે, જુવાર છે એ તમે ઓછી માત્રામાં આપી શકો. જે લોકો બહારના છે, ગુજરાત સિવાય હિન્દી ભાષા જાણતા હોય એમને ખબર હશે કે આને શું કહેવાય, જુવાર. તો આની માત્રા ઓછી દેવી, જેથી કરીને ઘોડાઓને કાંઈ પ્રોબ્લેમ ના આવે. અને જોઈ શકો છો કટિંગ કઈ રીતે થઈ રહ્યું છે. પાવડાથી કટિંગ કરવાથી કટિંગ થઈ જતું હોય છે, પણ કહેવાનો મતલબ છે કે નીચેની માટી એના અંદર આવી જતી હોય છે જુવારમાં. તો એકવાર એને ક્લીન કરી અને પછી ઘોડાઓને દેવું જોઈએ, જેથી કરીને માટીની કોઈ પણ પ્રકારની માત્રા એના પેટમાં ન જાય અને પેટના દુખાવાથી એ દૂર રહે. તો આવી જ નોર્મલી વાતો છે ગાઈસ. અને વાત કરીએ જગ્યાની, તો જગ્યા જેટલી સૂકી હોય એટલી સારી છે. ઘોડાઓને સૂકી જગ્યાએ જ બાંધો. નીચે પાણી ભરાઈ ગયા હોય એવું હોય તો એને સ્થળાંતર કરી જગ્યા ચેન્જ કરી અને સારી એવી સૂકી જગ્યાએ બાંધી દેવું, જેથી કરીને એને મક્ખી માખી કે કોઈ પણ પ્રકારના બીજા જીવજંતુ હેરાન ન કરે અને એને પણ પીડા ન થાય. આપણે જે જગ્યા છે એ ઘણી ખાડાવાળી જગ્યા છે, એટલે નીચાણવાળી જગ્યા છે ગાઈસ. તો અમુક વાર શું હોય છે કે નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરી જતું હોય છે, જેના કારણે અશ્વાઓને તકલીફ પડતી હોય છે. છાપરું રાખ્યું છે પણ હવે એ પ્રમાણમાં આપણે છાપરું બનાવ્યું નથી, શેડ બનાવ્યો નથી. એના કારણે અત્યારે અશ્વને થોડી તકલીફો પડતી હોય છે અને આપણને પણ પડતી હોય છે. જોઈ શકો છો કેમ કામગીરી ચાલી રહી છે. અને ફેમિલીનો ફૂલ સપોર્ટ હોવાના કારણે આપણે થોડી ચિંતામુક્ત હોઈએ છીએ, કેમ કે આપણે એકલા હાથે બધું થઈ શકતું નથી હોતું ગાઈસ. એટલે અશ્વને રાખવા માટે વ્યક્તિ કે કોઈ પણ માણસનો હોવો અત્યંત જરૂરી હોય છે ગાઈસ. અને વાત કરીએ તો હવે ઘોડાઓને પાણી પીવડાવવામાં દિવસમાં 3 થી 4 વાર તો પાણી દેવું જ જોઈએ, કેમ કે જ્યાં સુધી પાણીની કમી થઈ ગઈ ગાઈસ અશ્વના
શરીરમાં તો ઘણી મોટી તકલીફો આવીને ઊભી રહેતી હોય છે. તો પાણીની કમી ન રાખવી જોઈએ. એ પીવે કે ન પીવે, આપણે એને દિવસમાં 3 થી 4 વાર પાણી બતાવવું યોગ્ય છે. તમે કોઈ પણ 3 ટાઈમ ફિક્સ કરી 3 થી 4 વાર એને ટાઈમમાં પાણી આપી બતાવી શકો છો. અને જેટલી બને એટલી સ્વચ્છતા અને ચોખ્ખાઈ એટલી રાખશો ને એટલી હસવા માટે સારી છે. ને ચોખ્ખાઈ થોડી જેમ બને એમ જલ્દી કરી દેવી જોઈએ, જેથી કરીને ગંદકીથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ હસવાને ન પહોંચે. અને ચોમાસામાં બસ આ જ તકેદારી રાખવાની હોતી હોય છે, કેમ કે નોર્મલી આવી તકેદારી ન રાખીએ ગાઈસ, નાની બાબતોનું ધ્યાન ન રાખીએ તો હસવાને મોટી પ્રમાણમાં તકલીફો આવી જતી હોય છે. અને જેના કારણે આપણે મોટા પ્રમાણમાં ખર્ચા પણ ઉઠાવવા પડી જતા હોય છે. અને તકલીફ એ કે કોઈ પણ પ્રકારની જાનહાનિ પણ હસવાને થઈ શકતી હોય છે. કેમ કે આ બધી નાની બાબતો છે, આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે હસવા રાખતા હોય છે એમને ખબર જ હોય છે ગાઈસ કે શું કરવું શું ન કરવું. જે નવા સવાર છે એમની માહિતી નથી હોતી, એટલે આપણે માહિતી આપવા માટે જે પણ જાણકારી હોય છે આપણે દોસ્તો સુધી, તમારા સુધી પહોંચાડી દઈએ છીએ, તમને ખબર જ છે. અને તમે જોઈ શકો છો, ખાલી છાપરું બનાવવાથી હસવા નથી રહેતા. હવે આપણે આજુબાજુ બોર્ડર મસ્ત બનાવી અને હસવાને રહેવા માટે સારી એવી જગ્યા બનાવી દઈશું. થોડો ટાઈમ લાગશે ગાઈસ, એટલે જેમ બને એમ કોશિશ કરશું જેમ બને એમ જલ્દી બનાવવાની. અત્યારે હસવાને આવી રીતે જ રાખવાના, અને આ રીતે થઈ જાય પછી આપણે એને સારી એવી જગ્યાએ સ્થિત કરી દઈશું. તો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અત્યારે વરસાદ રહી ગયા છે એટલે વાંધો નથી આવે એમ ગાઈસ. હસવાને આપણે બારે બાંધી દઈશું, પણ જેમ બને એમ એને સૂકી જગ્યાઓમાં જ રાખવા, શેરીના નીચે જ રાખવા. અને 3-4 દિવસે એકવાર રાઇડિંગ કરાવડાવવાનું ન ભૂલવું, અને એ પણ પાકી જગ્યામાં. એનાથી ઘણો ફાયદો થતો હોય છે ગાઈસ. કે હસવાને બાંધેલું રાખવાથી વરસાદની અંદર એના શરીરની અંદર ઘણા બધા પ્રકારના તકલીફો અને પ્રોબ્લેમો આવતી હોય છે. જો એનાથી તમારે દૂર રહેવું હોય, એવી નોર્મલી પ્રોબ્લેમો કોઈ ન લાવી હોય, તો ઓછામાં ઓછા 3 દિવસ એકવાર રાઇડિંગ જરૂર કરાવી દેવી જોઈએ. તો આ છે આપણો આજનો વિડીયો ગાઈસ. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અને સારા એવા વિડીયોની જાણકારી માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સારા વિડીયોની સાથે નેક્સ્ટ વિડીયોમાં, સારા એવા કોન્ટેન્ટ સાથે. જય હિન્દ, જય ભારત.